મેઘરાજાની જમાવટ, ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીઓ જીવંત થઈ ઉઠી છે. મેઘમહેર થતા નદીઓનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ચીખલીની કાવેરી નદી 16 કળાએ ખીલી. રિવરફ્રન્ટ પર નયનરમ્ય અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. મેઘમહેર થતા જિલ્લાના ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં ધીમી ધારેથી લઈને ક્યાંક મુશળધાર વરસાદ પણ વરસવાની શરૂઆત વહેલી સવારથી થઈ છે. ત્યારે જિલ્લાની જે લોકમાતાઓ છે, અંબિકા, પૂર્ણા અને કાવેરી, તેમાં પણ નવા નીરની આવક થઈ છે. સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ નવસારી શહેર નજીકથી પસાર થતી પૂર્ણા નદીના છે. પૂર્ણા નદીમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. સાથે જ નવા નીરની પણ આવક થઈ છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. કાવેરી રિવરફ્રન્ટની પાસે ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ત્યારે અંબિકા નદીમાં પણ પાણીની નવા નીરની આવક થઈ છે. સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો જિલ્લામાં સાર્વત્રિક સતત વરસાદ વરસી રહ્યો છે. તેને પગલે ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ખેતી લાયક, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો હાલ જે વરસાદની પરિસ્થિતિ છે તે પ્રમાણે વહેલી સવારથી જે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ગણદેવી તાલુકામાં પણ માત્ર 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતો માટે અને ખેતી માટે વાવણી લાયક આ વરસાદ થયો છે, જેને પગલે આનંદની લાગણી વ્યાપક છે. રાજન રાજપૂત, સતીશ.